શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો। BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજરોજ રાષ્ટ્રના 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। BAPS સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્રભક્તિ સપ્રભુ ભક્તિના મુદ્રાલેખ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે ભક્તજનોએ સંમિલિત થઈ આન બાન શાન સમા તિરંગાને સલામી આપી ગર્વની લાગણી અનુભવી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે 15મી ઓગસ્ટ એટલે કે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ છે। આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે। આજે લગભગ 50થી વધારે સંતો અને 500થી વધારે બાળ બાલિકાઓ, યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે। આવી જ રીતે BAPSના 2000થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે આણંદમાં વિરાજિત છે, તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે। ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે। ભારતનો અર્થ જ છે ભાસુરત ઇતિ ભારત, એટલે કે જે દેશ ભગવાનના આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશમાં રત છે એવું આધ્યાત્મિક ભારત, અને તેનું પોષણ આજે શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા BAPS અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા દેશ વિદેશમાં થઈ રહ્યું છે। આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજે આ વિરાસતને ચાલુ રાખી છે। આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ, હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ, એવી જ ભગવાન અને સંતના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।